તો હેલો ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ દાડમના વાવેતરમાં. આ દાડમનું વાવેતર નવું કરવામાં આવ્યું છે. દાડમનું અંતર 12x12 રાખવામાં આવ્યું છે. આ દાડમનું વાવેતર કલમી દાડમ સિંદૂરી વેરાયટી છે. એમાં તમે જોઈ શકો છો ફ્લાવરિંગ પણ ચાલુ થઈ ગયું છે. આ દાડમમાં ટપક પદ્ધતિ કરેલી છે. એની બાજુમાં આંબાનું પણ વાવેતર અમે શરૂ કરી દીધું છે. આ આંબાના વાવેતરમાં અમે પ્લાસ્ટિક બેગ કાઢીને 15x15 અંતરે લગાવેલું છે. આ અમારા બે કારીગરો છે, ખૂબ સરસ વાવેતર કરી રહ્યા છે. જો સ્માઇલ પણ કરશે. આ વાવેતરમાં એક સારું એવું કાર્ય કરી રહ્યા છે. ઝાડ લગાવવું એ પુણ્યનું કામ છે. એ આ પુણ્ય આ બે કારીગરનું મળશે. જો બાકીનું હજી આખું ખેતર લગાવવાનું બાકી છે. ટોટલી ખેતરમાં ટપક પદ્ધતિ કરેલ છે. આ વાવેતરમાં દાડમ, આંબા, સંતરા, મોસંબી, લીંબુ અલગ અલગનું વાવેતર કરેલું. એકદમ સેફટી પ્રમાણે લગાવવામાં. કેસર કેરી છે, જો સ્માઇલ કરો. કેસર કેરીની વેરાયટી લગાવવાની. એમાં બીજી બધી વેરાયટી પણ લગાવી છે. હાફૂસ, તોતાપુરી, રાજાપુરી, લંગડો, કેસર, બારમાસી, ચૌસા, નીલમ જેવી જમ્બો કેસર ઘણી બધી વેરાયટીઓ લગાવી. અમારા કારીગરો ખુશ થઈ ગયા. નવું વાવેતર કરવાનું ચાલુ છે એટલે અમે બાજુના બીજા બી ખેતરમાં એક વાવેતર લગાવી દીધું છે. એમાં લગાવીને પેલા ખેતરમાં આવ્યા હતા. આ ખેતરમાં પહેલાં અમે વાવેતર કર્યું છે. આની હાઈટ 5 થી 5 ફૂટ, પેલાની હાઈટ 4 ફૂટ હતી. આ બોર છે. બોરથી ડાયરેક્ટ આમાં ટપક કરેલી નથી. આમાં ડાયરેક્ટ જ પાણી આપવાનું છે ઢાળિયા દ્વારા. તાર ફેન્સિંગ કરેલું છે. આ આંબાનું વાવેતર 15x15 કરેલું છે.